નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત પોલીસે નવરાત્રી માટેનું જાહેરનામું બહાર પાડ્યું। ડ્રોન સર્વેલન્સની સાથે સી ટીમ પણ રહેશે તૈનાત। ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, એક જ દિવસમાં રોંગ સાઈડ જતા 1300 વાહન ચાલકો પકડાયા। કામરેજ પાસે પુલ પર મસ્ત મોટું ગાબડું પડ્યું, વાહન ચાલકોને ભારે હાલાકી। અડાજણની રેસ્ટોરન્ટમાં 10ની કેપેસિટી વાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા ફસાયા। સુરતમાં ભેજાબાજોએ જમીનમાં આપેલા 97 લાખ યુએસડીટીમાં ટ્રાન્સફર કરાવી આચરી છેતરપિંડી। વરાછાના જગદીશનગરમાં મકાન ભાડે રાખીને ચાલતા દેહ વેપારના ધંધા પર પોલીસની રેડ, પોલીસે 8ની કરી અટકાયત। સમાચારોની વિગતે જોઈએ। નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે। સુરત શહેરમાં 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે। આ ઉપરાંત પોલીસની સી ટીમ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે। જ્યારે આ વર્ષે ઘોડે સવારી તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે। રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ સ્ટ્રક્ચર, પાર્કિંગ, ફાયર સહિતની તમામ પ્રકારની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે। નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। સુરત શહેરમાં નવરાત્રીના મોટા ડોમમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ જામતી હોય છે। ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે। સુરત શહેરમાં લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી જ વગાડી શકાશે, જ્યારે શેરી મહોલ્લામાં ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી। શહેરની પોલીસની અલગ અલગ ટીમો શહેરમાં ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે। આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે। રાજકોટ ગેમ ઝોનની ઘટનાને ધ્યાને લઈને મોટા ડોમમાં આયોજિત થતી નવરાત્રીઓમાં તમામ સ્ટ્રક્ચર, પાર્કિંગ, ફાયર સહિતની તમામ પ્રકારની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે। મહત્વનું છે કે ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી, જ્યારે આ વર્ષે 13 આયોજકોની જ મંજૂરી મળી છે। શહેરમાં મહિલાઓની છેડતીના બનાવો ન બને તે માટે પોલીસની સી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે। આ ઉપરાંત મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને ઘોડેસવારોની ટીમ પણ આ વર્ષે તૈનાત રહેનાર છે અને આ વર્ષે ડ્રોન સર્વેલન્સથી પણ નજર રાખવામાં આવશે। રાજકોટની ગેમ ઝોનની ઘટનાને ધ્યાનમાં રાખીને કોઈ પણ કેમ્પસ, કારણ કે સુરત શહેરમાં નવરાત્રીઓ મોટાભાગે ડોમમાં બંધ સ્ટ્રક્ચરની અંદર આયોજિત થતી હોય છે, ત્યારે આ કેપેસિટી કેટલી છે, ક્યાં પાર્કિંગની વ્યવસ્થા કેટલી છે, ક્યાં ઇમરજન્સીના પ્લાનિંગનું શું ધ્યાન રાખવામાં આવ્યું છે, ફાયરનું શું ધ્યાન રખાયું છે, તેને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવશે અને એમના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના સર્ટિફિકેટની વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ તેમને લાયસન્સ આપવામાં આવશે। આ ઉપરાંત મોડી રાત્રે કોઈ પણ મહિલા કે કોઈને પણ ટ્રાન્સપોર્ટેશન કે કોઈ સુવિધાની જરૂર હોય તો 100 નંબર અથવા તો 181 મહિલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકશે। તેઓને પૂરતી મદદ મળી રહેશે તે માટેની પોલીસ દ્વારા કોશિશ કરવામાં આવશે। નવરાત્રીનું જે આયોજન છે, આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ। રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે, તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે। એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે। જે લાઉડ સ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી।
ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારી ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ. બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ, કારણ કે સુરતની એક નવરાત્રીનું એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ્સ જેવા બંધ બારણે એવું કહેવાય કે બંધ સ્ટ્રક્ચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે. તો એની કેપેસિટી કેટલી છે, એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે, એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે, એમના ફાયરના પ્લાનિંગ શું છે, ઇવેક્યુએશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે. એમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે. ગત વર્ષની હું વાત કરું તો આશરે 17 જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી. આ વર્ષે 13 જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહી છે. સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું જાણે નિયમનો ભંગ ન હોય તેમ સામાન્ય બની ગયું છે. ત્યારે વાહન ચાલકો સામે લાલ આંખ કરતા પોલીસે એક સાથે શહેરમાં 25 ટીમો રસ્તા પર ઉતરી આવી હતી અને જેમાં દિવસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવતા રોંગ સાઈડ વાહન ચલાવતા 1200થી વધારે વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. રવિવારના દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનારા દંડાયા હતા. પોલીસના 4 રિજનની 25 ટીમોએ રવિવારે સવારે તેમજ સાંજે પીક અવર્સમાં રોંગ સાઈડ પરથી જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરતા રવિવારે સવારથી જ સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી, જેમાં એક જ દિવસમાં સાંજ સુધીમાં આખા શહેરમાં રોંગ સાઈડ પરથી આવતા વાહનોમાં 1200થી વધારે વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પર વાહન ચાલકોને દંડની રકમ ભરવાની તૈયારી ન બતાવતા પોલીસે ઈ ચલણ ઇસ્યુ કરી દીધા હતા. ભૂતકાળમાં પણ દંડની રકમ ન ભરવા માંગતા લોકો સામે પોલીસ દ્વારા આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે દંડ ન ભરવા માટે કેટલાક વાહન ચાલકો દ્વારા પોલીસ સાથે માથાકૂટ પણ થતી હોય છે. જોકે હવે ઈ ચલણની વ્યવસ્થાને કારણે આ માથાકૂટ થતી નથી. મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા સુરત સિટીની ટ્રાફિકની સમસ્યા નિવારવા સારું નો પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓ તથા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી ગાડીઓ તથા રોંગ સાઈડમાંથી આવતા 2 વ્હીલર 4 વ્હીલર આ તમામ વાહનોને ટ્રાફિકની સમસ્યા નિવારવા સારું દંડ આપવામાં આવેલ છે તથા ગાડીઓને લોક મારવામાં આવેલા છે, જેથી સુરત શહેરના નાગરિકોને ટ્રાફિકની જે સમસ્યાઓ છે એમાંથી એમને રાહત મળી શકે. આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરતના કિમ કોસંબા રેલવે ટ્રેક પરથી 2 દિવસ પહેલા 71 પેડલોક કાઢી ટ્રેન ઉથલાવી પાડવાના કાવતરાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત બહાર આવી છે. રેલવે ટ્રેક પરથી 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કાઢી શકે તેવી આશંકા તપાસ એજન્સીઓ પહેલેથી જ હતી. તે દિશામાં તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યા હતા. રેલવેના સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે રેલવે ટ્રેક પરથી પેડલોક કાઢી નાખ્યા હોવાની ફરિયાદ જેણે કરી હતી તે રેલવે કર્મી સુભાષ પોદાર જ આરોપી છે. તેણે પોતે જ પેડલોક કાઢ્યા હતા અને નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમને પહેલા દિવસથી જ સુભાષ પર શંકા હતી, કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ એક સાથે 71 પેડલોક કાઢી શકે નહીં. પેડલોક કાઢવામાં આવ્યા તે પહેલા ટ્રેક પરથી 3 ટ્રેન પસાર થઈ હતી. ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડી ન હતી. ઘટના સ્થળ પરથી કોઈ ફૂટપ્રિન્ટ કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, જેથી એનઆઈએને સુભાષ પર શંકા ગઈ હતી. સુભાષની ઉલટ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. તેના કેસમાં 3 રેલવે કર્મીઓની અટકાયત કરવામાં આવી છે. સુરત એલસીબી અને એસઓજી પૂછપરછ કરી રહી છે. હજારો લોકોનો જીવ જોખમમાં મુકાય તેવું કામ રેલવે કર્મચારીઓએ કર્યું, તેને લઈને મોટો પ્રશ્ન ઊભો થયો છે. તમામ એજન્સીઓએ પણ આ બાબતે સવાલ
જવાબ શોધી રહી છે. પ્રાથમિક તબક્કે એવી વિગત સામે આવી છે કે પ્રમોશન મેળવવા, મીડિયામાં ચમકવા તેમજ રજા મળે તે માટે રેલવે કર્મીઓએ આ કૃત્ય કર્યું હતું. જો કે ખરી હકીકતો તપાસના અંતે જ બહાર આવશે. સુરતમાં ચોમાસું અંત તરફ હોવા છતાં ભૂવા પડી રહ્યા છે, ત્યારે કામરેજ વિસ્તારમાં દાદા ભગવાનથી નનસાડ રોડ રાધિકા સોસાયટીની બાજુમાં પુલ પર ગઈ રાત્રે ગાબડું પડ્યું હતું, જેમાં એક ટ્રક ફસાઈ ગઈ હતી, જે મહામુસીબતે નીકળી હતી. જો કે ટ્રક જેવા અન્ય વાહનો ન ફસાય તે માટે સાઇનબોર્ડ મૂકવાની જગ્યાએ ગાબડા પર થાંભલો મૂકી દેવાયો હતો. પુલ પર જ્યાં ગાબડું પડ્યું છે તે રસ્તા પર 3 મોટી સ્કૂલો પણ આવેલી છે. યુનિટી પબ્લિક સ્કૂલ, મેરી પોપિન્સ અને CBS પબ્લિક સ્કૂલ આવેલી છે. જ્યારે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા JD કથિરિયા અને તેમની ટીમ ગત રાત્રે જ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિયમન કરવામાં લાગી ગયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આખા કામરેજ વિસ્તારમાં આ હાલ છે. જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય છે, જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય છે અને અહીં કાયદા વ્યવસ્થા, નીતિ નિયમો જેવું કંઈ જ લાગતું નથી. ગ્રામ પંચાયતના ભાજપી સભ્યો પણ મન ફાવે તેમ કારભાર ચલાવે છે. જ્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના વિસ્તારમાંથી લોકોએ ચૂંટીને મોકલ્યા પણ તે પણ ભૂલી ગયા છે તેવું લાગી રહ્યું છે. ખાણીપીણીના શોખીન સુરતીઓ રવિવારના દિવસે બહાર ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકોને બહાર મિજબાની લેવાની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી જાણીતી હોટલમાં રવિવારે રાત્રે જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અદ્ધર થઈ ગયા હતા. 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા 25 મિનિટ ફસાઈ ગયા હતા. જે અંગેની ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામને સુરક્ષિત બહાર કઢાયા હતા. અડાજણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલા રોયલ ટ્રેડ સેન્ટરની લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા અને રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ 5 નામની જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે ગયા હતા. પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે 6ઠા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી રહ્યા હતા. તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા હતા. અલગ અલગ પરિવારના લોકો પોતાના નાના બાળકો સાથે ડિનર લેવા માટે હોટલમાં આવ્યા હતા. લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. માત્ર 1 વર્ષના બાળકો તેમની સાથે લિફ્ટમાં હતા. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હોટલમાં કોલ મળ્યો હતો કે લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા છે અને અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી હતી. અમારી ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા. ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા. જો કે અમે પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢ્યા હતા અને રવિવારનો દિવસ હોય પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમને પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી મળી હતી. સુરતમાં ભેજાબાજો અલગ અલગ રીતે છેતરપિંડી કરતા હોય છે, ત્યારે વરાછામાં USDTના નામે 97 લાખની છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં જમીનમાં આવેલા લાખો રૂપિયા USDTમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આરોપીઓએ વિશ્વાસમાં લઈને રૂપિયા લઈ આંગળીયા મારફતે પરત આપવાની વાત કરી હતી. આંગળીયામાં રૂપિયા આપતા જ આરોપી રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા, જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને વરાછા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી 51 લાખ રૂપિયા કબજે કર્યા છે. હાલ બંને આરોપીઓને ઝડપી પાડીને પોલીસે રિમાન્ડ માંગવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આરોપીઓ સાથે કોણ કોણ સામેલ છે તે અંગેની પણ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદીએ તેમના મિત્ર મારફતે ચેતન અને કમલેશ મારફતે 97 લાખથી વધુ આપ્યા હતા. આ રૂપિયા ગમે ત્યારે મળશે તેમ કહ્યું હતું. ઓનલાઈન એપ્લિકેશનથી પરત રૂપિયા 15 મિનિટમાં મળી જશે તેવો વિશ્વાસ પણ આપ્યો હતો. ફરિયાદીએ 3-4 દિવસ બાદ સંપર્ક કરતા આરોપીઓએ ના પાડી દીધી હતી. જેથી વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી, જેમાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 51 લાખ રૂપિયા પણ કબજે મેળવ્યા છે અને આરોપીઓની ધરપકડ કરી છે.
હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતમાં વરાછા જગદીશનગરના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 2 મકાન ભાડે રાખીને ચાલતા દેહ વેપારના ધંધા પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. ભાડુઆત, દલાલો અને શરીર સુખ માણવા આવેલા 4 ગ્રાહકો મળી 8ની અટકાયત કરી હતી. ગ્રાહકો શૈયા સુખ માણી રહ્યા હોવાથી પોલીસે કડંગી હાલતમાં બધાને બહાર કાઢ્યા હતા. વરાછા પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ વરાછા લાભેશ્વર વિસ્તારમાં આજે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વરાછા જગદીશનગર વિભાગ 1ના ક્રિષ્ના એપાર્ટમેન્ટના પ્લોટ નંબર 85માં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા 2 મકાન ભાડે રાખી દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે. આ બાતમી મળતા દરોડા પાડતા બંને રૂમમાં મહિલાઓ સાથે શરીર સુખ માણતા ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે ભાડુઆત જનકબેન વિજયભાઈ કામદાર અને ભરત જસાણી સહિત 4 ભારતીય મૂળની મહિલાઓને દેહ વ્યાપાર માટે રાખવામાં આવી હતી. સાથે જ કસ્ટમર લાવવા માટે 2 દલાલો મનીષ ગોહિલ અને હરેશ કલસરિયા અને 4 ગ્રાહકો મળીને કુલ 8ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે મોબાઈલ ફોન, રોકડ મળી કુલ ₹41,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. હાલ પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ટ્રાફિકથી ધમધમતા અડાજણ સરદાર બ્રિજ પાસે રાત્રે ગુજરાત ગેસ સર્કલ નજીક બાઇકમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગણતરીની મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. રાત્રે અડાજણ સરદાર બ્રિજ પાસે ગુજરાત ગેસ સર્કલ નજીક બાઇકમાં આગ લાગી હતી, જેને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. સમગ્ર મામલે લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અડાજણ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો પણ ચલાવ્યો હતો. ફાયર વિભાગે ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો, જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગને કાબૂમાં લઈ ફાયર બ્રિગેડે પોલીસને જાણ કરી હતી અને બાઇકનો કબજો સોંપ્યો હતો. બાઇકમાં આગને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ રસ્તા ઉપર સર્જાયા હતા. બાઇકમાં કયા કારણોસર આગ લાગી તે હજુ પણ સામે આવ્યું નથી. સુરતમાં ક્રિએટિવ કોટન એજ્યુકેટિવ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 વર્ષની બાળકીથી લઈને 15 વર્ષની કિશોરીઓએ ભાગ લીધો હતો. ફેશન શોમાં જે બાળકોએ ભાગ લીધો હતો તેમને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી. સુરતમાં ક્રિએટિવ કોટન એજ્યુકેશન ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ઘોડદોડ રોડ રામચોક ખાતે આવેલા રામાયણ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હોલમાં ફેશન શો યોજાયો હતો, જેમાં નાના બાળકોએ રેમ્પ વોક કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. આ ફેશન શોનું આયોજન મોહિત અગ્રવાલ દ્વારા કરાયું હતું. ક્રિએટિવ ફેશન શોમાં 1 વર્ષની બાળકીથી લઈને 15 વર્ષની કિશોરીએ ભાગ લીધો હતો. આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ ક્રિએટિવ કોટનના નવા કલેક્શનને પ્રદર્શિત કરવાનો હતો. જે ગાર્મેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે તે અતિ સોફ્ટ ફેબ્રિક અને પ્રીમિયમ એમ્બ્રોઇડરીથી ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. નાના બાળકોએ કમ્ફર્ટેબલ કપડાં પહેરવાથી ફાયદો થાય છે તે અંગે આ ફેશન શોમાં સમજ આપવામાં આવી હતી. નાના બાળકોએ જ્યારે અવનવા ગાર્મેન્ટ પહેરી રેમ્પ વોક કર્યું ત્યારે ઉપસ્થિત લોકો સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ક્રિએટિવ કોટનના સ્થાપક મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે અમારું ધ્યેય માત્ર અદ્ભુત પોશાક પહેરે રજૂ કરવાનો નથી, પણ યુવા છોકરીઓને કેન્દ્ર સ્થાને લઈ જઈ આત્મવિશ્વાસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું પણ છે. मेरा नाम मोहित अग्रवाल है और मेरा सूरत में मॉडलिंग का इंस्टीट्यूट चलता है. आज आप जो बच्चों को रैम्प वॉक करके देख रहे हैं, वो सब बच्चों को मैंने ट्रेनिंग दी है और क्रिएटिव कॉटन की तरफ से फैशन शो रखा गया है कि इन बच्चों में से जो बच्चे अच्छा करेंगे तो उनको है ना वो फ्यूचर में अपने ब्रांड के लिए चांस देंगे, उनका ब्रांड वैल्यू बढ़ेगी उससे. सर, ये करने का विचार आपको कैसे?
लास्ट टाइम भी किया था हमने सूरत में, तो उनमें से 2-3 बच्चे सिलेक्ट हुए थे जिनको इस क्रिएटिव कॉटन ब्रांड के फ़ोटोशूट में हमने लिया। और मेरे मन में इसलिए आया क्योंकि सूरत के बच्चों में बहुत टैलेंट है, तो उन बच्चों के टैलेंट को आगे लाने के लिए फैशन शो रखा। સુરતમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓની માટે મેન્સ્ટ્રુઅલ એટલે કે માસિક ધર્મ સમયે કેવી કાળજી રાખવી જોઈએ તે માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આપણે જાણીએ છીએ કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કેટલીક શારીરિક બીમારીઓનો સામનો વધુ કરવો પડતો હોય છે. આ શરીરજન્ય તકલીફો ન કહેવાય તેવી હોય છે. સ્ત્રીઓને થતી સામાન્ય વ્યાધિઓમાં સૌથી પહેલાં માસિક ચક્ર હોય છે. આજના સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, ત્યારે કામના સમય દરમિયાન તેમના પિરિયડ્સને કારણે ઘણી મુશ્કેલીઓનું સહન કરવી પડતી હોય છે. ત્યારે સુરતમાં કામ કરતી મહિલાઓને માસિક ધર્મમાં કોઈ અગવડતા ન પડે અને આ સમયે કેવી કાળજી રાખી શકાય અને કઈ વસ્તુ વાપરવાથી પિરિયડ્સ દરમિયાન સરળતા રહે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડીસીપી હેતલ પટેલ દ્વારા મહિલા પોલીસ કર્મીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોની મહિલાઓ માટે આ ખાસ આયોજન કરાયું હતું, જેમાં મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુભા સંસ્થાના ટ્રસ્ટી અનુરાધાજી દ્વારા મહિલાઓને માસિક ચક્ર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માસિક શું છે, માસિક ચક્ર દરમિયાન કેટલી કાળજી રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ માસિક ધર્મ દરમિયાન વાપરવી જોઈએ તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં 80 જેટલી મહિલાઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું અને સંપૂર્ણપણે સમજ પણ મેળવી હતી. અનુરાધા, અમે લોકો મોહી રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છીએ અને અનુભા ગ્રુપ અમે રન કરીએ છીએ. આ બધું જ અમે માસિકના માટે અને જેટલી પણ મહિલા રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટેના અમે કામ કરીએ છીએ. આજે જે પ્રોગ્રામ છે એ હેતલ નાયકે અમને પ્રપોઝ કર્યો હતો અને આપણા જે ડીસીપી છે હેતલ પટેલ મેમ, એમના થ્રુ સુરત સ્પેશિયલ બ્રાન્ચ પોલીસ માટે આખો આ પ્રોગ્રામ છે મહિલા પોલીસ માટે. અને એમને હતું કે ચલો સહેલી ચૂપ્પી તોડે, એ અમારો મેઇન સ્લોગન છે કે હવે માસિક માટે બહુ થયું, હવે સમજવું પડશે કે માસિકને માટે જેટલું કહેવામાં આવે છે કે આપણા શાસ્ત્રોમાં છે કે આમ નહીં આમ જ હોવું જોઈએ, એમાં કેટલી સચ્ચાઈ છે, કેટલું સાયન્સ છે અને કેટલી ગેરસમજ છે, એના ફરક સમજવા માટે આનો આજે આ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ટીપી રોડ ઉપર પાલિકા દ્વારા આજે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં રોડને 18 મીટર પહોળો કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. પાલિકાના દબાણ વિભાગ, ટાઉન પ્લાનિંગ, ડ્રેનેજ, વોટર વર્કર્સ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમય બાદ નવસારી શહેરમાં ડિમોલેશનની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. અલીફનગરથી પાલિકાએ તીધરા સુધીના માર્ગ પર ડાબી બાજુ આવેલા દબાણોનું હંગામી ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. ખુલ્લા પ્લોટ અને મકાન સંદર્ભે સિટી સર્વેમાંથી માપણી કરાવ્યા બાદ નિર્ણય લેવાશે. સામેથી તરફ આવેલા શ્રમિકોના મકાનોને પણ નોટિસ આપ્યા બાદ ડિમોલેશનની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. ડિમોલેશન શરૂ થતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગયેલી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 3ના નગરસેવક વિજય રાઠોડ દ્વારા પાલિકા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આજે જે અલીફ નગર વિસ્તારમાં હંગામી ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેની સામે વાંધો નથી, પરંતુ સહયોગ સોસાયટીમાંથી પસાર થતા ટીપી રોડ પર એક બાજુએ દિવાલ છે તેને તોડીને રોડ ખુલ્લો કરવાને લઈને અનેક વખત પાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા રોડને ખુલ્લો કરી શકાતો નથી. અને આજે જ્યારે અલીફ નગરમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે ત્યારે તેમણે પાલિકાને એકને ગોળ અને અન્યને ખોળ જેવી નીતિ કેમ અપનાવે છે તેને લઈને હૈયાવરાલ ઠાલવી હતી. અત્યારના સમયમાં સુંદરતા નિખારવા માટેના પ્રોડક્ટની ભરમાર બજારમાં જોવા મળી રહી છે, ત્યારે તેને લગતી બ્યુટી સિક્રેટ્સ જાણવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ મોટા પ્રમાણમાં વિડીયો જોવા મળે છે, પરંતુ તેના પર પૂરતા પ્રમાણમાં જાણકારી ન હોવાને કારણે લોકો નિષ્ણાત બ્યુટી આર્ટિસ્ટનો સંપર્ક કરતા હોય છે, પરંતુ તેમાં પણ તેમને એક સમય
પૂરતી જ માહિતી મળતી હોય છે, જેથી બ્યુટી આર્ટિસ્ટ બનવા ઈચ્છતા અને તેમાં રસ ધરાવતા લોકો માટે સુરતમાં બ્યુટી સિક્રેટ્સ 2024 ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હેમાંગી લુંગીવાલાના ફ્રી વર્કશોપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરતના ક્લેરેન્ઝા બ્યુટી એકેડેમી અને કૃષ્ણા ડાન્સ એકેડેમીના અમિત ઠક્કર દ્વારા બ્યુટી આર્ટિસ્ટની કંઈક નવું શીખવાની ઈચ્છાને ધ્યાનમાં લઈને બ્યુટી સિક્રેટ્સ 2024 વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ખાસ હેમાંગી લુંગીવાલાએ લોકોને સમગ્રપણે માહિતી આપીને ટ્રેન કર્યા હતા. છેલ્લા 4-5 વર્ષથી આ ફિલ્ડમાં હેમાંગી નિષ્ણાંત તરીકે કાર્ય કરે છે અને તેમણે વર્કશોપમાં જ મેકઅપ વિશે લાઈવ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે આ વર્કશોપમાં આશરે 100થી વધારે લોકોએ ભાગ લઈ હેમાંગી પાસેથી ટ્રીક અને ટિપ્સ મેળવી હતી. એકચ્યુઅલી મેકઅપ વર્કશોપ રાખવામાં આવ્યો છે, જેમાં ઘણી બધી બ્યુટી સિક્રેટ જે હું આજે શેર કરવા જઈ રહી છું. ઘણા ટાઈમથી આ પ્લેટફોર્મ માટે હું વિચારી રહી હતી કે મને કંઈક આવું કરવું છે, કારણ કે ઘણા ફ્રેન્ડ્સ ફોલોવર્સના મેસેજીસ કોલ્સ આવે છે કે મેડમ અમને શીખવું છે, નોલેજ થોડું ઓછું પડે છે બધાને, કારણ કે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી જોઈને શીખાય તો છે પણ એને ટેકનિક અને ટ્રિક્સ નથી આવડતી. તો હું આજે ટેકનિક અને ટ્રિક શેર કરવા જઈ રહી છું. સાથે લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે મોડલનો, જેનાથી ઘણું બધું નોલેજ હું પાસ ઓન કરવાની છું ઓડિયન્સને. આજે એકચ્યુઅલી મેકઅપ સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરત પોલીસે નવરાત્રી માટેનું જાહેરનામું બહાર પાડ્યું. ડ્રોન સર્વેલન્સની સાથે સી ટીમ પણ રહેશે તૈનાત. ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવે એક જ દિવસમાં રોંગ સાઈડ જતા 1300 વાહન ચાલકોને પકડ્યા. કામરેજ પાસે પુલ પર પડ્યું મસ્ત મોટું ગાબડું, વાહન ચાલકોને ભારે હાલાકી પડી. અડાજણની રેસ્ટોરન્ટમાં 10ની કેપેસિટી વાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા ફસાઈ ગયા. સુરતમાં બેજા બાજુએ જમીનમાં આવેલા 97 લાખ યુએસડીસીમાં ટ્રાન્સફર કરાવી આચરી છેતરપિંડી. વરાછાના જગદીશનગરમાં મકાન ભાડે રાખીને ચાલતા દેહ વ્યાપાર પર પોલીસની રેડ, 8ની કરી અટકાયત. હા, તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.